પાડીના સુખેજ રામપુર ગામે બકરા પશુપાલકને ત્યાં ત્રાટકેલા દીપડાએ બકરીને ફાડી કાઢતા ચકચાર મચી જવા પામી છે। પાડી નજીક આવેલ સુખેદ ગામના રામપુર આહિરના ફળિયામાં ગત રાત્રિમાં એક દીપડો રમેશભાઈ સીતાભાઈ આહિરના ઘરે બુધવારની રાત્રે 1 થી 2 વાગ્યાના ગળા અરસામાં ઘૂસી ગયો હતો। દીપડો આવીને માચડામાં બાંધેલ 150 જેટલી બકરીઓમાંથી એક બકરીને ઉંચકી ફાડી ખાધી હતી। દીપડાને જોઈ બકરાઓ તેમજ ગાયના અવાજના કારણે પશુપાલક રમેશભાઈ જાગી ઉઠ્યા હતા અને લાઇટ પાડીને જોતા રાત્રે કશું પણ ઘટના ન બની હતી તેમ સમજી સૂઈ ગયા હતા। જ્યારે સવારે 6:30 કલાકે રમેશભાઈ દૂધ કાઢવા જતાની સાથે તેમની નજર એક બકરીની બાજુમાં જ ફાડી નાખેલ જોઈ તેઓને સમજાઈ ગયું હતું કે અહીં દીપડો આવ્યો હતો અને બકરીને ફાડી ખાધી હતી। જે ઘટનાની જાણ ગામના સરપંચ અર્જુનભાઈ પટેલને કરતા તેઓએ સમગ્ર ઘટનાની જાણ વન વિભાગ વાપીમાં RFOને આર્યને કરી હતી। તેઓ આજ રોજ સવારે 10:30 કલાકે સુખેશ ગામે આવી પહોંચ્યા હતા અને તેઓએ નિરીક્ષણ કરતા દીપડાએ બકરીનું મારણ કર્યું હોવાનું ઘટનાની તપાસમાં જાણવા મળ્યું હતું। જ્યારે હવે દીપડાઓ જંગલ છોડી ગામ અને શહેર તરફ આવતા ખુદ જંગલ વિભાગ તંત્ર અને ગ્રામજનોમાં પણ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સુખેશ રામપુરમાં બનેલી ઘટના સરપંચ અર્જુનભાઈ, વન વિભાગના RD આર્ય તેમજ ફોરેસ્ટ મહેશભાઈ સાથે ચર્ચા વિચારણા કરી ગત સપ્તાહમાં પરિયા ગામે દેખાયેલા દીપડાને પકડવા માટે મૂકેલ પાંજરું અને સુખેત ગામે પાંજરું બકરીના મારણ માટે મૂકવાનું નક્કી કર્યું હતું। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે દીપડો ક્યારે પાંજરામાં પૂરાશે તેવી ગ્રામ વિસ્તારોમાં બૂમ ઉઠી રહી છે। હવે રાત્રે લગભગ 1 કે 2 વાગ્યાની આસપાસ આ દીપડો અહીંયા આહિર ફળિયાની અંદર રમેશભાઈ છીબાભાઈ આહિરને ત્યાં હુમલો કર્યો। આ માચડાની અંદર લગભગ 50-60 જેટલી બકરીઓ હશે। એમાંથી એક બકરીને માચડાના બારામાંથી અને ગળચીમાં પકડીને દીપડો ખેંચી ગયો અને મારણ કર્યું। આ લોકોએ થોડોક ખખડાટ સાંભળીને જાગ્યા તો ખરા, જોવા ગયા લાઇટ પાડી એટલે દીપડો ભાગી છૂટ્યો અને એ સવારે ખબર પડી ખરેખર બકરી ગઈ ગઈ એટલે સુભાષભાઈ આહિરે મને ફોન કર્યો કે આ રીતે દીપડો કંઈક હુમલો કરીને એક બકરીને મારી ગયો છે। એટલે અહીં હું ઘટના સ્થળ પર આવ્યો અને નિરીક્ષણ કર્યું તો દીપડાના માગલા જોયા। અહીંયા આખો મોહલ્લો આહિર ફળિયાની અંદર આ પશુપાલકો છે, એમાં ખાસ કરીને બકરી પાલકો વધારે છે અને આખા આહિર ફળિયામાં લગભગ 400ની આસપાસ બકરીઓ હશે। તો આ લોકો બધા હવે ભય અનુભવે છે કરી કે સુખેશ ગામની અંદર એક બકરીનું મારણ કરેલું છે અને તેથી તાત્કાલિક સ્થળ પર અમે આવી ગયા અને મારણ જોયું, દીપડાનું જ મારણ છે એવું અમને ખાતરી થઈ અને તરત જ એના માટે પાંજરાની વ્યવસ્થા પણ અમે કરેલી છે અને તાત્કાલિક જ અત્યારે પાંજરું પણ ગોઠવી દઈએ છીએ। સર, આગળ થોડા દિવસ આગળ ક્યાં દીપડો આવ્યો હતો? બીજા પરિયા ગામના અંદર પણ પરિયા ગામ છે, પરિયા ગામમાં પણ દીપડો દેખાયેલો અને તે પણ સરપંચે જાણ કરી તાત્કાલિક જ પાંજરું ત્યાં ગોઠવી દેવામાં આવેલું। સર, એ દીપડો ખાસ કરીને કયા શિકારના શોધમાં આવે છે? સામાન્ય રીતે આપણે ત્યાં બકરી છે, કૂતરા છે, આવા નાના પ્રાણીઓ ઉપર જ ખાસ કરીને એનું પેલું એટેક હોય છે। લોકોના માટે શું સુરક્ષા જોઈએ એમાં? સામાન્ય રીતે માનવ ઉપર તો કોઈ એટેક કરતો નથી એટલે એકદમ કંઈ ગભરાવાની જરૂર પણ છે નથી એના માટે, પણ સામાન્ય અમે શું કરીએ છીએ કે આ બધી જ વ્યવસ્થાઓ પાંજરાની ગોઠવવાની કરીએ છીએ એટલે ખાસ ગભરાવાની એકદમ જરૂર નથી। જ્યારે પણ કંઈ એવી જાણ થાય તો તાત્કાલિક જાણ કરો તો અમે એની વ્યવસ્થા કરીએ છીએ। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।